હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈએ છે ધોરણ 12 આંકડાશાસ્ત્રના ચેપ્ટરના દાખલાઓ, ચેપ્ટર નંબર 3 ની આપણે શરૂઆત કરવાની છે. આજે જોવાના છે સુરેખ નિયત સંબંધનો આપણે ટ્રેલર જોવાના છે. શું જોવાના છે? ટ્રેલર. ટ્રેલર જોઈ દે પહેલા એકવાર ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ તમારે કરવાનો અવશ્ય રહેશે, કારણ કે કાલ્પેશનના જે સૂત્ર છે, આત્મનિર્ભર, કોર્ટ મેરેજ, બાપાના પૈસે લગન, એ બધા જ અહીં ઉપયોગમાં લેવાના છે. એટલે ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ કરવાનો ભૂલશો નહીં. ચેપ્ટરનું નામ જ છે સુરેખ નિયત સંબંધ. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધાંકમાં તમે જો સારો સંબંધ રાખ્યો હશે, સારી નિયત રાખી હશે, તો આ ચેપ્ટરમાં તમને મજા આવશે. જો સહસંબંધમાં તમને મજા નહીં આવે તો એ તમને મજા આવવાની નથી. આ ટ્રેલરનું ટાઇટલ છે. ઓકે, તો આપણે આગળ વધીએ. તો ચેપ્ટરનું જે નામ છે સુરેખ નિયત સંબંધ. શું નામ છે? સુરેખ નિયત સંબંધ. નામમાં જ નિયત છે. નિયત તમારી સારી હોવી જોઈએ. શું હોવી જોઈએ? નિયત સારી હોવી જોઈએ. તો આ ચેપ્ટરમાં આપણે શાનો અભ્યાસ કરવાનો છે? તો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસમાં સુરેખ નિયત સંબંધ મોડેલની માહિતી મેળવવાના છે, શીખવાના છે. ત્યાર પછી નિયત સંબંધ રેખાના અન્વયોજનનો જે અભ્યાસ છે એને બે પદ્ધતિનો ઉપયોગ કરવાના છે, શીખવાના છે. નિયત સંબંધના અભ્યાસની ઉપયોગિતા છે. સહવિચરણ ને સહસંબંધાંક પરથી આપણે નિયત સંબંધાંક શીખવાના છે. નિશ્ચયકતાનો આંક જોવાના છે, એના ગુણધર્મો છે નિયત સંબંધાંકના. ત્યાર પછી એની સાવચેતીઓનો આપણે અભ્યાસ કરવાના છે. ત્યાર પછી આપણે સુરેખ નિયત મોડેલ શું છે તેની આપણે ચર્ચા કરીએ. તો સુરેખ નિયત મોડેલ, તો એમાં આપણે જોઈએ તો આપણી પર જે પેરેગ્રાફ છે એમાં જો કોઈ સંબંધ કે સમસ્યા રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણના સમૂહને મોડેલ કહેવાય. કાર્યકારણના સંબંધ એટલે કે ભાઈ આર આપણે શીખ્યા ને, તે ધરાવતા બે ચલ વચ્ચે આંકડાશાસ્ત્રીય મોડેલને નિયત સંબંધ મોડેલ કહેવામાં આવે છે. ઓકે, આમાં આપણે શીખવાના છે એક્સ ની વાય પર નિયત સંબંધ રેખા અને વાય ની એક્સ પર. માત્ર આપણે એક જ શીખવાના છે, કઈ? વાય ની એક્સ પર ની શીખવાના છે. બરાબર. તો આપણું આ જે મોડેલ છે વાય બરાબર આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ, કોને શું કહેવાય? તો અહીંયા આપેલું છે. બરાબર. એ એટલે અચળાંક છે, એક્સ એટલે નિરપેક્ષ ચલ, વાય એટલે સાપેક્ષ ચલ. એક માર્કમાં પૂછાય કે ચેપ્ટર નંબર 2 સહસંબંધ, ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ, એમાં સાપેક્ષ ચલ નિરપેક્ષ ચલ કોને કહેવાય તે લોકો પરીક્ષામાં પૂછે છે. એકવાર તમારે કાળજી રાખીને જોઈ લેવું. બરાબર છે. ત્યાર પછી જોઈએ તો આપણે નિયત સંબંધ રેખા અન્વયોજન માટે આપણે બે પદ્ધતિ શીખવાના છે, વિકર્ણ આકૃતિ અને ન્યૂનતમ વર્ગોની રીત. આકૃતિ આપણે જોઈ છે. બરાબર. આલેખ દરેકને દેખાય ને? આલેખ તમારે શીખવા પડશે, પરીક્ષામાં પૂછતા નથી એટલે વાંધો નહીં. બરાબર. ત્યાર પછી આપણી પર જે બી છે, તો બી ના આપણા જે સૂત્ર છે, તો બી એટલે નિયત સંબંધાંક કહેવાય. આપણે જોવાના જ છે. આપણા જે સૂત્ર છે તે જ આવવાના છે, પણ આરમાં જે આપણે ઉલ્લેખ કરતા હતા તેમાં છેદમાં ટોપી આવતી ને બે, તો તે ટોપી બંને હવે આવવાની નથી. અને પહેલા ટોપીમાં આવતું તે જ લખવાનું. બરાબર. આત્મનિર્ભર છે એના કોડ પર તમે જોઈ શકો. બરાબર. પહેલો સ્ટેપ દરેકને ખ્યાલ છે. ખ્યાલ છે ને દરેકને? પહેલો સ્ટેપ શું છે? પહેલો સ્ટેપ તો આપણો પહેલો સ્ટેપ આપણે એક્સ બાર અને વાય બાર ગણતા. ત્યાર પછી આપણે આર ગણતા હોય ને, તો આની જગ્યાએ આપણે ગણવાનું બી. બી માં અંશમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ છેદમાં પિક્ચર અડધું આવે, વર્ગમૂળ આવતું નથી. આ તમારો બીજો સ્ટેપ થવાનો. ત્રીજા સ્ટેપમાં એ ગણવાનું અને ચોથા સ્ટેપમાં વાય કેપ. શું? વાય, એના પર આ રીતના લીટી દોરવાની અને વાય કેપ કહેવાનું છે. ઓકે, તો આ નિયત સંબંધ રેખાઓ દેખાય, તમારે આટલી ગણતરી કરવાની. પહેલો સ્ટેપ આ છે, બીજો બી છે, ત્રીજો એ છે. બરાબર ને? પછી વાય કેપ છે. ત્યાર પછી આપણે જોઈએ તો નિયત સંબંધ રેખા માટે તમને બી નું અર્થઘટન આપેલું. શું આપેલું છે? બી નું અર્થઘટન આપેલું છે. તો ઉપર વાંચો છો, બી ની કિંમત વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખાને નિયત સંબંધાંક આપણે ચર્ચા કરી ગયા. બરાબર. બી ને, અને ત્યાર પછી અચળાંક, એને નિયત સંબંધ રેખાનો શું કહેવાય? અંતઃખંડ. શું કહેવાશે? અંતઃખંડ. ત્યાર પછી અર્થઘટનની બે પદ્ધતિઓ છે. બરાબર. બી ગ્રેટર ધેન 0 છે, લેસ ધેન 0 છે, તમારે વાંચવાનું. બરાબર છે.
ન્યૂનતમ વર્ગોની રીત દ્વારા મેળવાયેલ નિયત સંબંધ રેખા શ્રેષ્ઠ અન્વયોચિત રેખા તરીકે પણ ઓળખાય છે. MCQ માં આવે છે, બરાબર. અને નિયત સંબંધક બી ને BYX તરીકે પણ ઓળખાય છે, જેને આપણે માત્ર ટૂંકમાં બી થી શાંતિ ઓળખીશું આપણે એને બી થી, છે ને લખેલું છે બી તરીકે આપણે દર્શાવીશું. ત્યાર પછી બધા જ બિંદુઓ માટે ત્રુટિ શૂન્ય થાય છે તેવું સાપેક્ષ ચલ y ની કિંમત ને y કેપ તેની પ્રાપ્ત અવલોકિત કિંમત થાય છે એમ કીધું છે. તેની નિયત સંબંધ રેખાને આ રીતના દર્શાવવાનો બધી સૂચના આપી છે, આપણે એમાં પડતા નથી, બરાબર. જાણવા જેવું જાણવાનું, બાકી બધાને સાઈડ પર રાખવાનું. વધારે પડતી મહેનત તમારા માટે થોડી હાનિકારક છે, બરાબર છે. હાનિકારક તો રહેવાનું છે. હવે ત્યાર પછી સહવિચરણ અને સહસંબંધક પરથી નિયત સંબંધક કેવી રીતના મળે, તો તમને સૂત્ર આપ્યા જ છે. સહવિચરણ એટલે કોવેરિએશન કે આપણે શીખી ગયા છે, અને આર પરથી આપણે સહસંબંધકના સૂત્ર છે, બરાબર. કોવેરિએશન છેદમાં SX નો સ્ક્વેર છે, અને આર બરાબર આર ગુણ્યા શું છે, આર ગુણ્યા SY ના છેદમાં SX. S એટલે પ્રમાણિત વિચલન, X નું એટલે SX કહેવાનું, અને જો Y નો હોય તો SY કહેવાનું છે. ઓકે, ચેનલ પર જોડાયા બદલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોડાયા એટલે તમારે જોઈને ભાગીને જ જોવાનું, બરાબર. આપણે બધા જ ચેપ્ટરનો બધી રીતના અભ્યાસ કરવાના છે. પેલા દરેક ચેપ્ટરના આપણે કન્સેપ્ટ ક્લિયર કરીશું, ત્યાર પછી આપણે દાખલા રિવિઝનમાં લેશું, અને ત્યાર પછી આપણે પ્રશ્નપત્રના આધારે દરેક દાખલાઓનો આપણે અભ્યાસ કરવાના છે. એટલે ચેનલ પર જોડાઈ રહેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારે જેટલા માર્ક લાવે તે પ્રમાણે તમને સંપૂર્ણ મહેનત કરવાની જવાબદારી મારી રહેશે. ઓકે, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, અને બીજાના ભલામાં આપણું ભલું છે. તમે તમારા મિત્રોને શેર કરી શકો છો. લાઈક કરવાનું ભૂલતા નહીં, અને તમારે કોઈ કોમેન્ટ આપવી હોય સારી તો આપી શકો, ખોટી આપવી નહીં, બરાબર. તો તમે કોઈ પણ તમારું સૂચન તમે કરી શકો છો. નિયત સંબંધાંક આપણે શીખવા, હવે આપણે નિશ્ચયકતાનો આંક છે. નિશ્ચયકતાનો આંક કેપિટલ આર નો વર્ગ છે. કેપિટલ આર નો વર્ગ એટલે કે સ્મોલ આર નો વર્ગ છે ને. આ તમારે યાદ રાખવાનું છે. અને બંને એટલે કે નિશ્ચયકતાનો આંક અને સહસંબંધકનો વર્ગ વચ્ચેનો તફાવત 0 થાય છે. આ તમારે યાદ રાખવાનું. ઓકે, પછી તો આ નિયત સંબંધ રેખાનું સમીકરણ છે. બી માટે આપણે સૂત્ર આપેલા જ છે, બરાબર. નંબર 2 માટે જો કેટલા બધા સૂત્ર છે. પહેલો સ્ટેપ તમારો x બાર y બાર, બીજો સ્ટેપ બી, ત્રીજો એ, અને ચોથો તમારો કઈ ગયો આયરો બતાવ્યા તમને, આ રહ્યું તમારું ચોથું સ્ટેપ y કેપ. ત્યાર પછી x ની કિંમત મૂકવાની તો આપણે જોશું, બરાબર. ઓકે, તો ચેનલ લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને તમારા મિત્રને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે, ધન્યવાદ.